વેટિકનના સંત પોપ ફ્રાન્સિસનું આજે સવારે નિધન થયું છે. વેટિકન સિટીએ એક વિડીયો જાહેર કરીને આ અંગે માહિતી આપી હતી. પોપ ફ્રાન્સિસ લાંબા સમયથી ફેફસાની બીમારીથી પીડાતા હતા. વેટિકન સંત પોપ ફ્રાન્સિસનું તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. પોપના પાર્થિવ શરીરને સેન્ટ પીટર બેસિલિકામાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસના નિધન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું કે ભારતના લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ હંમેશા યાદ રહેશે. પ્રધાનમંત્રીએ તેમની કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે વર્ણવ્યા છે. પીએમ મોદીએ એક્સ મીડિયા પર શોક સંદેશ વ્યક્ત કરતા કહ્યું કે પોપ ફ્રાન્સિસના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. આ શોક અને સ્મરણનો સમય છે. સમગ્ર કેથોલિક સમુદાય પ્રત્યે મારી સંવેદના. તેમણે પોતાનું જીવન ગરીબો અને પીડિતોની સેવા માટે સમર્પિત કર્યું. પીએમએ કહ્યું કે તેઓ પોપ સાથેની તેમની મુલાકાતોને પ્રેમથી યાદ કરે છે અને સમાવેશી વિકાસના તેમના વિઝનથી ખૂબ પ્રેરિત થયા છે.